તો આવો સમજો ને સજ્જન ડાયરો બેઠો હોય ઘણું બધું મારા સુરેશભાઈએ કહી દીધું કે જે કાંઈ પૈસો આવે જે રકમ દાન ભેટ આવે એક તમારા ધાંગધ્રાની અંદર જ રામને મંદિરની અંદર વાપરવાના છે એટલે ઘડી ઘડી ડાયરાને કહેવાનું ન હોય જ્યાં કણે મજા આવે ત્યાં છૂટા પૈસાની વ્યવસ્થા રાખેલ છે ઘોર કરવાની પણ છૂટ છે અને જે કાંઈ ફરમાઈશ હોય તો મારા કલાકાર મિત્રો પૂરી કરી આપશે એટલે અને ફરમાઈશ આપણા હિન્દુ ધર્મને લગતી જે કાંઈ ધાર્મિક ફરમાઈશ હોય એવી ફરમાઈશ આપજો કે જે અમે ગાઈ શકીને તમે સાંભળી શકો એવી ધાર્મિક ફરમાઈશ આપજો હાલ આ તો મારો સાધન સંદેશા મોકલે સાધન સંદેશા મોકલે અને વડી લડીને લીલે પાન હે પનવાચી વેલે રાજા આવજો એ હું તો જોઉં તમારી વાત મણિયાર તારા કારણે હને મે છોડે સજસણ ઘા પણ તોરણ બાંધા છોડે મે ટોડલે અરે રે અમે જોતા મારા મણિયારા તારી જુમા હે ઓલા કાનુડા તારી મોરલી હોને વડી વાગી માછમરા પણ સરખે સરખી અમે સાહે લડી કાના હારે રે અમે છડ પરવાને જા તો એવી અમારી સરખી શૈયાર પિંગલગઢની પણ હારી કુવાના કાંઠે પાણી ભરતી હોય રાજા પઢિયારના રાતની અંદર પાણી ભરતી હોય કેવી રીતે એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમના લેતી રે ભૂલી ગઈ મોતીનો હાર
જલણી મોજીમાં મુકે ચલરે યાહી દુલાઈ એ સોના રૂપાના બેડલા માર મોતીની એંધોણી હા એ સોના રૂપાના બેડલા માર મોતીની એંધોણી એ નજર ઉઠાલી હાલો હું તો લાગે નજરો કોની એ વગડે કાજે મુરલી ને સો ઓ પાણી જાતા પાણી પર તારે જોઈ સાયબો એ ઊંચી કળાવડીની ગો ઓ પાણી જાતા પાણી પર તારે જોઈ સાયબો હાલ 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 અને આ બાજુથી સુંદર મજાની પહેલી જેવી ફરમાઈશ અમારે મોટી માલવણથી અમારા બાપુ એવા એમની ફરમાઈશ છે કે ભોળા દ્વારા દાદાની યાદ કરવાના છે